બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના. તો ધારો કે બે વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય તેની સંભાવના P of E છે એવું આપણે ધાર્યું. એટલે કે બે વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય એની સંભાવના આપણે P of E ધાર્યું. તો માટે બે વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન ન હોય એની સંભાવના શું થશે? P of E બાર થશે. એટલે કે બે વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના કેટલી થશે? P of E બાર થશે છે અથવા તો થાય. ઓકે, અને આપણને ખબર છે કે ભાઈ P of E વત્તા P of E બાર બરાબર શું થાય? 1 થાય. તો P of E એટલે કે બે વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય તેની સંભાવના જે આપણે શોધવાની છે. એટલે આની જગ્યાએ P of E જ રાખીશું. P of E ની કિંમત આપણે શોધવાની છે. વત્તા P of E બાર એટલે શું લીધું આપણે? તો કે જન્મદિવસ સમાન ન હોય એની સંભાવના. એ કેટલી આપેલી છે આપણને? 0.992. એટલે P of E બારની જગ્યાએ લખીશું 0.992 અને બરાબરની આ બાજુ 1. તો આપણે P of E ના કરતા બનાવીશું. P of E ને કરતા બનાવીશું તો P of E બરાબર શું થશે? 1 ઓછા 0.992. માટે P of E કેટલા થશે? 0.008. એટલે અહીંયા બે વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી થશે? 0.008 થશે.